માનસિકતા સ્વસ્થ બનાવી રાખજો. કાર્યક્રમ હજી આગળ છે. ગઈકાલે 10:30 વાગે તમને નવી રૂપરેખા મેલ દ્વારા આપવામાં આવી છે. આપણી માનસિકતા કેટલી અસ્તવ્યસ્ત થઈ જાય છે એ 10:30 પછી કોઈકે મેલ જોયો હોય તો ખબર પડી હશે. કેટલાકે નિબંધની તૈયારી કરતા હતા અત્યાર સુધી, પછી કાલ 10:30 વાગે મેલ જોઈને ખબર પડી લે નિબંધ તો લખવાનો જ નથી. બરાબર, પણ એવું ના સમજે કે સારું તૈયારી કરી ગમે ત્યારે ગિરીશભાઈ ગમે ત્યારે નિબંધ લખાવે, કામ લાગશે. આજની રૂપરેખા કહી દઈએ અને પછી આગળનો કાર્યક્રમ શરૂઆત કરીએ. શાળાનું આપણું જે ધ્યેયસૂત્ર, જે મિશન, જે સ્લોગન, જે લોગો આપણે સુરેશ કાકાની ઉપસ્થિતિમાં પ્રસ્તુત કર્યો હતો, શિક્ષા સે સ્વસ્થ માનસિકતા કા નિર્માણ. એના અંતર્ગત હવે શાળા અલગ અલગ પ્રકારના પ્રકલ્પો, અલગ અલગ પ્રકારના કાર્યો, અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો કરવા જવાની છે. અને એ જ પ્રોગ્રામ અંતર્ગત આવનારો શિયાળો, આવનારું વિન્ટર આપણા બધા માટે હેલ્ધી રહે એના માટેનું હવે એક નવો પ્રોગ્રામ શિક્ષા સે સ્વસ્થ માનસિકતા કા નિર્માણ અંતર્ગત આપણે પ્રસ્તુત આજે કરવાના છીએ. પણ આજની રૂપરેખામાં જો મેલ જોયો હોય તો છેલ્લે એક લખ્યું છે કે 12:15 થી 12:45, 12:40 એની અંદર ગિરીશભાઈએ જે માનવ ગ્રુપની અંદર PDF મૂકેલી છે. હવે તમારી સામે એક તમે જેવું કહેશો એવું કરવામાં આવશે, બરાબર? એટલે જે હોય સાચું કહેજો. એ PDF અંતર્ગત મૌખિક ચર્ચા કરવાની છે, નિબંધ લખવાનો નથી. જેને નિબંધ લખ્યો છે એ ભવિષ્યમાં એમની મહેનત કામે લાગશે, પણ એ PDF અંતર્ગત મૌખિક ચર્ચા કરવાની છે. હવે એની અંદર 2 વિકલ્પ, મધ્યસ્થ દર્શન તો વિકલ્પ એક જ છે, પણ આની અંદર વિકલ્પ આપું છું. એની અંદર 2 વિકલ્પ, કાં તો ડિપાર્ટમેન્ટ વાઇઝ નામ આપો અથવા ચિઠ્ઠી ઉલાડ પદ્ધતિ કરીએ. બોલો. કાં તો ડિપાર્ટમેન્ટ વાઇઝ સુપરવાઇઝર શ્રીઓ નામ આપે, સેનાપતિ આગળ રહે એવી મારી વિનંતી, કોકને ધક્કો ના મારે. કાં તો બધાની ચિઠ્ઠી બની ગઈ હો, અમારે એ બધું તૈયારી છે. ચિઠ્ઠી બની છે, જેની ચિઠ્ઠી આવે એને એ PDF અંતર્ગત અહીંયા આવી અને મૌખિક ઓરલી ચર્ચા કરવાની છે. તો એના માટે સમય છે એ 12:15 થી 12:40 આ કાર્યક્રમ છે. એટલે 10 થી 10:30ની જે રિસેસ છે એ રિસેસ દરમિયાન સુપરવાઇઝર પ્રિન્સિપલ શ્રીઓ જો નામ આપે તો યોગ્ય છે. કોઈના નામ નહીં આવે તો ચિઠ્ઠી પ્રથા તો છે જ, બરાબર? એટલે આ 2 ઓપ્શન છે. આમાં એવું કેવું તમને એમ ના લાગે કે આ તો પરાણે, પણ અને એની અંદર જો લેખ છેલ્લે તમને લેખની પણ પ્રસ્તુતિ સમય મળશે તો આપી દઈશું, પણ હવે વધારે સમય નહીં લે કેમ કે 2 PPTનું પ્રેઝન્ટેશન છે. પહેલી PPTની અંદર શિક્ષા સે સ્વસ્થ માનસિકતા કા નિર્માણ અંતર્ગત બી હેલ્ધી, મેક હેલ્ધી, સ્વસ્થ રહો અને બીજાને સ્વસ્થ રાખો, આ રીતનું એક પ્રોગ્રામ, એક પ્રોજેક્ટ લોન્ચ આપણી શાળા કરે છે. અને ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી આનો અભ્યાસ કરજો. આની અંદર શાળા તમારા માટે કેટલું વિચારી રહી છે, તમારી શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે કેટલું વિચારી રહી છે, એનું પણ છેલ્લે તમને PPTમાં ક્યાંક ને ક્યાંક દૃષ્ટિકોણ તમારા ઉપર તમે જોશો તો એના ઉપર પણ દૃષ્ટિકોણ શાળાએ કર્યો છે. તો હવે આખા કાર્યક્રમના પ્રોજેક્ટ હેડ જે નિયુક્ત કરવામાં આવ્યા છે એવા રમેશભાઈ સાહેબને વિનંતી કે તેઓ આવી અને આ કાર્યક્રમની રૂપરેખા, એની PPT, એના પ્રેઝન્ટેશનને प्रस्तुत कर से. गुड मॉर्निंग टू ऑल. जय श्री कृष्ण. आप सबको जैसे पता है कि लास्ट टाइम जब सुरेश अंकल आए थे तो एक स्लोगन लॉन्च किया गया था, शिक्षा से स्वस्थ मानसिकता का निर्माण. इसके पहले भी शायद इसके बारे में डिस्कशन हुआ था हमारा, बराबर.
तो शिक्षा से स्वस्थ मानसिकता का निर्माण। तो स्वस्थ मानसिकता के लिए प्रायोरिटी क्या है? स्वस्थ शरीर। अगर हमारा शरीर स्वस्थ होगा तो हम स्वस्थ मानसिकता की ओर आगे बढ़ सकते हैं। तो देखते हैं, शिक्षा हमें मानसिक रूप से मजबूत बनाती है और एक सकारात्मक दृष्टिकोण विकसित करती है। नेक्स्ट, अब अगर आपको स्वस्थ मानसिकता डेवलप करनी है तो उसका फर्स्ट स्टेज है स्वस्थ शरीर। एक स्वस्थ मन केवल स्वस्थ शरीर में ही निवास करता है, इसलिए शारीरिक स्वास्थ्य जरूरी है। जैसे बताया ना कि अगर आपको मानसिक तरीके से स्वस्थ रहना है तो प्रायोरिटी क्या है? शारीरिक तरीके से स्वस्थ रहना पड़ेगा। और आप सबने अनुभव भी किया होगा कि जो लोग फिजिकली बहुत ही फिट रहते हैं वो मेंटली भी बहुत स्ट्रांग होते हैं। नेक्स्ट, अब स्वस्थ शरीर किसको कह सकते हैं? तो उसके कुछ पैरामीटर्स है मेरे हिसाब से, आप उसमें कुछ ऐड ऑन कर सकते हो अपने हिसाब से। सबसे पहले है आदर्श वजन। स्वस्थ शरीर के लिए एक आइडियल वेट होना जरूरी है, बराबर। नंबर 2 है आंतरिक बल, जिसको स्टेमिना कहते हैं। और ये कौन सा स्टेमिना? तो आप जो रूटीन लाइफ है या डे टू डे फंक्शंस है उसको पूरा करने के लिए आपके पास बॉडी में सफिशिएंट या इनफ स्टेमिना होना ज़रूरी है। नेक्स्ट, रोनक सर एक स्लाइड पाछा। आदर्श शारीरिक बनावट। अब बहुत सी बार क्या होता है कि कुछ लोगों का वेट ज़्यादा नहीं होता है लेकिन बॉडी शेप में होती नहीं है। तो बॉडी कैसी होनी चाहिए? शेप में होनी चाहिए। रोग प्रतिरोधक क्षमता। हमारी बॉडी में इम्यूनिटी पावर का होना बहुत ही ज़रूरी है कि छोटी मोटी बीमारियां जो आए तो उसको हम अच्छे से फेस कर पाए। तो ये मेरे हिसाब से स्वस्थ शरीर की व्याख्या है, जिसमें 4 चीज़ें हमने इंक्लूड की है। आदर्श वजन, आंतरिक बल, आदर्श शारीरिक बनावट और रोग प्रतिरोधक क्षमता। नेक्स्ट, अब स्वस्थ रहने के उपाय। स्वस्थ कैसे रहा जाए, क्योंकि सबको रहना है। सहमत हो ना सारे लोग? कितने लोग चाहते हैं स्वस्थ रहना है? अभी भी कुछ हाथ नीचे है, क्योंकि हम चाहते हैं कि अगर हमें एक अच्छा समाज निर्माण करना है, बराबर, तो उसके लिए अपना स्वस्थ रहना जरूरी है। इसका सबसे एक अच्छा एग्जाम्पल है, मान लो आपको किसी भी तरीके की मदद चाहिए तो ऐसे बहुत सारे लोग मिलेंगे जो आपको मदद करेंगे, चाहे किसी भी तरीके की मदद चाहिए। लेकिन आपको कोई बीमारी हो जाए तो क्या कोई आपकी बीमारी ले सकता है? नहीं ले सकता है। तो स्वस्थ रहना बहुत ही जरूरी है। अगर हम स्वस्थ रहेंगे तो एक स्वस्थ समाज का निर्माण कर सकते हैं। तो स्वस्थ रहने के उपाय, जिसमें संतुलित आहार, नियमित व्यायाम, पर्याप्त नींद और अनुशासन। और उसमें सबसे लास्ट वाला बेहद ज़रूरी है, क्योंकि हम जब स्वस्थ रहने की शुरुआत करते हैं तो संतुलित आहार लेते हैं, व्यायाम भी करते हैं, नींद भी पूरी लेते हैं, लेकिन कंसिस्टेंसी नहीं रहती है, अनुशासन रहता नहीं है। ये कुछ दिन चलता है, 10 दिन, 15 दिन, 1 महीना, 1.5 महीना, और एक पॉइंट आता है जब अनुशासन रहता नहीं है। तो ये 4 चीज़ें हैं जिसका बहुत ही ध्यान रखना ज़रूरी है। संतुलित आहार, अब बाद में देखेंगे संतुलित आहार क्या होता है। नेक्स्ट, संतुलित आहार। अब कौन सी चीज़ें नहीं खानी चाहिए, वैसे तो आपको अच्छे से पता होगा, बेहतर पता है। जंक फूड नहीं खाना चाहिए, फ्राई की हुई चीज़ें, मिठाई या सॉफ्ट ड्रिंक। अब मिठाई वगैरह खा सकते हैं, लेकिन क्या है, वो मॉडरेशन में होना चाहिए, क्योंकि बहुत सारी बार एक्सेसिव हो जाता है। तो आप ये चीज़ें खा सकते हो, लेकिन कैसे खानी चाहिए? मॉडरेशन में होनी चाहिए, जो आप डाइजेस्ट कर पाओ और उतनी आपकी एनर्जी की रिक्वायरमेंट होनी चाहिए। बहुत सी बार होता क्या है, कैलोरी इनटेक बहुत ही ज़्यादा होता है, लेकिन सामने इतनी कैलोरी बर्न होती
नहीं है। तो ये चीज़ें खा सकते हो लेकिन मॉडरेशन के अंदर। कौन सी चीज़ें लेनी चाहिए? आप सूप ले सकते हो, नेचुरल जूस ले सकते हो, सलाद वगैरह खा सकते हो, फ्रूट्स खा सकते हो। मल्टीग्रेन सबसे अच्छा है। जैसे गेहूँ वगैरह तो खाते ही है, लेकिन अगर आप अपने डाइट के अंदर बाजरा है, रागी है, मकई वगैरह है, ये अगर आप ऐड ऑन करते हो तो आपकी एनर्जी में बहुत ज़्यादा बूस्ट होगा। नेक्स्ट, ओके। अब आज की सबसे बड़ी प्रॉब्लम ओबेसिटी, मोटापा, सुना होगा आपने। 10 में से कम 5 लोग आज के टाइम में ऐसे हैं जो मोटापे का शिकार है ना। तो इसके ऊपर कैसे नियंत्रण पाया जा सकता है या कैसे आप इसको कंट्रोल कर सकते हैं, ये मैं अपने अनुभव बता रहा हूँ, बराबर, मैंने किया हुआ है। तो जब बॉडी बढ़ती है तो सबकी इच्छा होती है कि भी थोड़ा पतला होया जाए, क्योंकि दिक्कतें बहुत सारी आती है। हैवी वेट से प्रॉब्लम क्या आती है? एक तो सांस का फूलना, ऐसा होता है भाई। दूसरा, पैर में दर्द करना होता है ना। मेरे साथ तो ऐसा हुआ था, सांसें फूल रही थी, पैर में दर्द होना, बराबर। पूरे दिन इनफ नींद लेने के बाद भी लैक ऑफ एनर्जी, ये सारी चीज़ें मोटापा बढ़ने से होती है। तो अब मोटापा ऑल ऑफ अ सडन कंट्रोल होगा नहीं, क्योंकि बॉडी अचानक से नहीं बढ़ता है। बॉडी बढ़ने में एक टाइम लगता है, 2 महीने, 4 महीने, 6 महीने, 1 साल। तो वैसे कम भी रातों रात होगा नहीं। उसके लिए मैंने अपनी जर्नी को 3 पार्ट में डिवाइड किया था। सबसे पहला काम था बाहर का खाना न खाए। तो जो बाहर की चीज़ें हम लोग खाते हैं पहले स्टेज में, ये खास उन लोगों के लिए जिनको बॉडी वेट कम करना है। बाहर की चीज़ें ना खाए, जैसे बाहर में जंक फूड खाते हो, खास करके मैदा, वो बंद कर दे। कोल्ड ड्रिंक वगैरह है, वैसी चीज़ें ना खाए। ये आपको 1 आध महीने के लिए करना है, 1 से 1.5 महीने के लिए। उसके बाद फेज़ 2 में घर का बना हुआ चाइनीज भोजन करें। घर का खाना खाना है, लेकिन उसमें भी सिलेक्टेड चीज़ें, सारी चीज़ें खानी नहीं। ये होगा आपका फेज़ 2। पहले में हमने क्या कट किया है? बाहर का खाना कट किया है 1-1.5 महीने तक। सेकंड फेज़ में क्या है? घर का खाना, लेकिन वो भी सिलेक्टेड चीज़ें खानी है। एंड नंबर 3, नियमित व्यायाम करें। और 2-2.5 महीने के बाद साथ में आपको एक्सरसाइज करनी है। अब एक्सरसाइज के बारे में बता दूं कि कब करनी चाहिए, कैसे करनी चाहिए। पहले तो खाने के बाद तुरंत कभी एक्सरसाइज नहीं करनी चाहिए। बॉडी को एटलीस्ट हाफ एन आवर का आपको रेस्ट देना चाहिए, और उसके बाद आपको एक्सरसाइज करनी है। उसमें भी ध्यान क्या रखना है? कभी भी इंटेंस एक्सरसाइज नहीं करने की। अगर आप सही में चाहते हो कि आपको रिजल्ट मिले, आपका वज़न कम हो, तो उसके लिए आप स्लो एक्सरसाइज करो, लेकिन ड्यूरेशन बढ़ाओ। जैसे मैं रनिंग कर रहा हूँ और फास्ट रनिंग कर रहा हूँ और वो 10 मिनट कर रहा हूँ, तो उसका ज़्यादा रिजल्ट नहीं मिलेगा। लेकिन अगर मैं स्लो रनिंग कर रहा हूँ और आधे घंटे कर रहा हूँ, तो उसका मुझे अच्छा रिजल्ट मिलेगा। तो एक्सरसाइज में ये ध्यान रखना है कि बहुत इंटेंस नहीं करनी है, स्लो करनी है, लेकिन ड्यूरेशन बढ़ाना है। तो ये 3 फेज़ है जिससे मोटापा अच्छे से कम हो सकता है। नंबर 1, बाहर का अवॉइड करो 1-1.5 महीने तक। नंबर 2, घर में सिलेक्टेड चीज़ें खाएं। एंड नंबर 3, बाद में एक्सरसाइज शुरू करनी है, क्योंकि आप मोटे शरीर के साथ एक्सरसाइज शुरू करोगे ना, तो शुरू के कुछ टाइम में रिजल्ट मिलेंगे नहीं, और पर्सन क्या हो जाता है? डीमोटिवेट, और 1 महीने के बाद सारी चीज़ें बंद। इसीलिए क्या है, पहले खाने पे ध्यान दो और बाद में आपको एक्सरसाइज पे आना है, तो ही विजिबल रिजल्ट्स मिलेंगे। नेक्स्ट, भविष्य की योजनाएं। अब मैं करंटली साइकिलिंग करता हूँ, मेरा रूटीन का हिस्सा बन चुका है ये, और साथ में मेरी कुछ योजनाएं हैं कि मेरे साथ और भी लोग जुड़े। तो हम एक साइकिलिंग क्लब शुरू करने वाले हैं। अभी तो मैं और विशाल भाई जाते हैं सुबह मॉर्निंग में 5 बजे के आसपास, लेकिन जिनको भी जुड़ना है, यू ऑल आर वेलकम, आ सकते हो आप लोग। इसके अलावा विद्यार्थियों में जागरूकता फैलाना। फूड पैकेट ज़्यादा मात्रा में खाए जाते हैं, बराबर, जिसमें से न्यूट्रिशन मिलता नहीं है और भी नुकसान है।
तो स्टूडेंट्स में हम अवेयरनेस फैलाएंगे कि कैसा खाना खाना चाहिए, कैसा नहीं खाना चाहिए। और लोगों में ये मिसकंसेप्शन है कि हेल्दी खाना कभी स्वादिष्ट नहीं हो सकता। मेरा भी ये मिसकंसेप्शन था कुछ सालों पहले, लेकिन हेल्दी खाना भी चटपटा और स्वादिष्ट हो सकता है, ये मेरा अनुभव है। तो कोई ऐसा मत सोचना कि भाई हेल्दी खाना मतलब घास फूस, बराबर। हेल्दी खाना इज इक्वल टू घास फूस ऐसा मान लिया लोगों ने कि भाई घास फूस मतलब हेल्दी खाना, ऐसा होता नहीं है। आप चटपटा और स्वादिष्ट खाना भी हेल्दी हो सकता है। एंड नेक्स्ट, रनर्स क्लब का गठन। साथ में हम एक रनर्स क्लब शुरू करने वाले हैं, जिसमें जिनको भी रनिंग वगैरह करनी है, अपनी स्ट्रेंथ और स्टेमिना बढ़ाना है, वो लोग उसके अंदर ज्वाइन हो सकते हैं। तो ये कुछ योजनाएं हैं। और मेरे रिज़ल्ट की बात करूँ तो वैकेशन के टाइम मेरा वेट था 97 kg, 97, और करंटली वेट मेरा कुछ 10 दिन पहले का 80 kg है। तो मैंने टोटल 17 kg लॉस किया है विदाउट एनी साइड इफ़ेक्ट, बराबर। सिर्फ डाइट, और डाइट में भी भाई कुछ बाहर का या ऐसा कुछ खाया नहीं है, नॉर्मल जो घर में अवेलेबल है वैसी चीज़ें खाई है। प्लस एक्सरसाइज। एक्सरसाइज में क्या करना चाहिए, जो आपको जमे। मुझे साइकिलिंग जमता है, मैं साइकिलिंग करता हूँ। किसी को रनिंग है तो रनिंग करो, किसी को जॉगिंग करना पसंद है आप जॉगिंग कर सकते हो, बराबर। तो ये एक्सरसाइज पर्सन टू पर्सन वेरी करती है, जिसको जो एक्सरसाइज जमती है वो कर सकते हो। इसके रिगार्ड में कोई सवाल है तो आप लोग पूछ सकते हो। है किसी को कुछ सवाल? हाँ, मैंने एक बुक पढ़ी है आयुर्वेद की, देवल जोगल की एक बुक पढ़ी है। हाँ। देवांगी जोगल की एक बुक पढ़ी है, जो आयुर्वेदिक डॉक्टर है। तो उसमें मैंने पढ़ा है कि जो हम मल्टीग्रेन, आपका सभी, मैं ऐसे नहीं बोल रही, मल्टीग्रेन जो हम खाते हैं, आटा खाते हैं, तो मल्टीग्रेन आटे में क्या होता है कि सारे जो भी अनाज है ना, सीरियल्स, वो सारे इकट्ठा होते हैं और उसको पिसाया जाता है। परंतु हम जैसे कि उन सभी को, चावल है, गेहूँ है, बाजरा है, जौ है, तो सबको जैसे हम पकाते हैं तो उन सबको पकने में अलग अलग टाइम लगता है। तो वैसे ही अगर हम खाना खाते हैं, जब वही मिक्स करके हम उसका आटा बना के जब उसको खाते हैं, तो हमारे जो जठर में जो अग्नि उत्पन्न होती है ना, वो सभी को एक साथ पचा नहीं सकती, क्योंकि सबको पचाने का टाइम अलग अलग है। तो इसकी वजह से मल्टीग्रेन नहीं खाना चाहिए। एक ही आप ग्रेन खाओ। और दाल में भी ऐसे है कि आप दाल भी, सबका पकने का टाइम अलग है, तो हम साथ में सबको पीस के या तो साथ में हम उसकी दाल बनाकर खाते हैं, तो वो भी वापस प्रॉब्लम करती है। तो दाल भी एक ही खानी है, मतलब मल्टीग्रेन दाल नहीं, मल्टी दाल्स नहीं खाती। हम पंचदाल खाते हैं ना, जो हम बाटी के साथ खाते हैं, वो नहीं खानी चाहिए, ऐसा मैंने पढ़ा है। ओके। अब देखो मेरा किस तरीके से, मेरा फिक्स बनाया हुआ है कि जैसे मंडे है तो बाजरा खाया, तो ट्यूसडे रागी, वेंसडे अलग, मतलब मैं मिक्स नहीं करता हूँ। वैरायटीज़ रहती है खाने में, वैरायटीज़ रहती है, लेकिन मैं मिक्स करके नहीं खाता हूँ। तो आपको अलग अलग खाना चाहिए। जैसे मैंने बताया ना कि बाजरा होता है तो दूसरे दिन रागी है, तीसरे दिन कुछ और है। हम मिक्स करके खाना नहीं है, अलग अलग खाओगे तो उसका अच्छा ऐसा स्वाद मिलेगा। मिक्स में बहुत सी बार क्या है, आपको अच्छा स्वाद नहीं मिलेगा। और दाल और पल्सीज ज़्यादा से ज़्यादा खाने चाहिए, सारे पल्सीज ट्राई करने चाहिए, और दाल भी ट्राई करनी चाहिए। और फिर से जैसे मल्टीग्रेन की बात हुई है तो उसमें मिक्स नहीं करना है, आपको सेपरेटली खाना है, जिसका फ़ायदा बहुत मिलेगा। एंड द मोस्ट इम्पोर्टेंट थिंग, पानी में से स्वाद आता है कि नहीं आता है? पानी में स्वाद आता है? नॉर्मल पानी में होता है ऐसा? पानी का भी एक अलग स्वाद होता है। कब महसूस होता है? जब अपना बॉडी कंप्लीट ऑर्डर में आ जाए तो पानी का भी एक अलग स्वाद होता है, वो आपको महसूस होता है। मुझे अब महसूस होता है, जब मैं पानी पीता हूँ तो मुझे उसमें से एक अलग स्वाद आता है। जैसे बाकी ड्रिंक आप पीते हो ना तो उसमें एक अलग मज़ा रहता है, ऐसा पानी में भी मज़ा है। लेकिन कब आता है वो मज़ा? जब आपका बॉडी एक ऑर्डर में आ जाए, तब जाके ये मज़ा आता है।
तो हर एक चीज़ का एक यूनिक स्वाद होता है, लेकिन कब आएगा? जब आपका बॉडी क्या है, ऑर्डर में है तब। और कोई किसी को सवाल पूछना है तो? हाँ, इसके लिए और भी हार्मोनल इम्बैलेंस रीज़न हो सकते हैं या कुछ बीमारियां हो सकती है, उस केसेस में मेडिकल सजेशन लेना चाहिए। लेकिन ये जनरली हो सकता है। हाँ, नहीं, उसके लिए आपको एक्सरसाइज आपको इसके साथ मिक्स करनी पड़ेगी, क्योंकि डाइट प्लस एक्सरसाइज होता है, बराबर। अकेला डाइट वर्क करता नहीं है, बराबर। 70-30 का रेशियो होता है, क्लियर है। और कुछ केस में मैंने बताया ना, कुछ बीमारियां या हार्मोनल इम्बैलेंस है, तो उस केस में ये चीज़ें कायम नहीं करेगी शायद। ओके, क्लियर है। किसी और को कोई सवाल? आप एक्सरसाइज शुरू कर सकते हैं। नहीं, अभी उसके लिए मेरे पास कोई है नहीं। नहीं, उसके लिए भी कुछ करेंगे जिनको बॉडी बढ़ाना है, वज़न बढ़ाना है, बराबर। हाँ, हाँ, किसी को कुछ पूछना है? ओके, सो इट्स ओवर फ्रॉम माय साइड। अब इसी सिलसिले में एक प्रोग्राम लॉन्च करने वाले हैं स्कूल में, जिसका नाम है बी हेल्दी मेक हेल्दी। और हमारा पूरा विंटर अच्छे से जाए, सारे लोग हेल्दी बने, इसके लिए स्कूल ने एक प्रोजेक्ट बनाया है जिसको आज हम लॉन्च करने वाले हैं। और उसके लिए मैं पार्थ भाई को इनवाइट करना चाहूँगा कि वो इसके बारे में जानकारी प्रोवाइड करें। थैंक यू। એટલે શાંતિથી સાંભળો. પણ ઘટાડવું હોય ને, ચાલો. અહીં જે પણ કાર્યક્રમની ચર્ચા થાય છે એમાં એક વસ્તુ ખાસ રાખજો, આપણો કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં કેન્દ્ર બિંદુમાં બાળક છે. કેન્દ્ર બિંદુમાં બાળક છે અને બાળકના અંતર્ગત જ આ કાર્યક્રમો શાળા દ્વારા લોન્ચ કરવામાં આવે છે. शिक्षा से स्वस्थ मानसिकता का निर्माण एनो अंतर्गत जे पण कार्यक्रम हवे અહીં પ્રસ્તુત કરવાનો છે, એ કાર્યક્રમની પ્રેઝન્ટેશન આપતા પહેલાં થોડું ક્લિયરિફિકેશન હોવું જોઈએ કે આ સ્લોગનનો મિનિંગ શું છે, આ સ્લોગનનો અર્થ શું છે. સ્વસ્થ માનસિકતા કીધી છે, આની અંદર એક સેન્ટેન્સ કીધું એમને, માનસિકતાની સ્વચ્છતા પ્રબળતા હોવી જરૂરી છે. જેનું મન સ્વચ્છ, એટલે મન સ્વચ્છ એટલે જરા કહી દઉં, સ્વચ્છ માનસિકતા એટલે કે તમે જેની પણ સાથે સંવાદ કરો છો, કોઈની પણ સાથે વ્યવહાર કરો છો, એના સિવાય અગાઉ કીધું એમ 11:30 મેલ જોયો અને જેને ખૂબ મહેનત કરી હશે એની માનસિકતા થોડી બગડી હશે અને જેને કશું નહીં કર્યું એની માનસિકતા પ્રફુલ્લિત થઈ હશે. એટલે માનસિકતામાં સ્ટેબિલિટી નથી, એનો કહેવાનો ભાવાર્થ એવો થાય. અને આ 10:30 વાગે મેલ મૂકવાનું પણ આયોજન હતું કે માનસિકતા કેટલી સ્ટેબલ છે. એટલે એક નાની એવી તમને ઝલક છે કે આપણી માનસિકતા આપણા હાથમાં જ છે ને આપણે જ એને અનબેલેન્સ કરીએ છીએ. એટલા માટે કીધું છે અને એના હેતુથી જ ગિરીશભાઈ અને સતીશભાઈ અને મંડળનું આવું એક સજન છે કે આની અંદર આપણા પરિવારના સભ્યો જો સ્વસ્થ રહેશે તો એનું ડાયવર્સિફિકેશન આપણા બાળકો ઉપર 100% આવશે, એનું ટ્રાન્સફોર્મેશન બાળક ઉપર આવશે, બાળકની સાથે સંવાદમાં, બાળકની સાથે વ્યવહારમાં. અને નજીકના સમયમાં 1-2 ઘટના એવી બની છે કે આપણી એક દીકરી
લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરના કારણે એની શરીર યાત્રા પૂર્ણ થઈ જાય, તો આવું આપણા પરિવારમાં ન બને. જાગૃતતા આપણામાં હશે તો જાગૃતતા આપણે બીજાને કહી શકશું. બહુ કિસ્સો બહુ ગંભીર છે, નાની બાબત છે. મારા પરિવારમાં પણ વાત કરું તો મારા ફાધરને સવારમાં, આ જાણ્યા પછીની વાત કરું છું, મારા ફાધરને પણ સવારમાં ઉઠે ને એટલે પહેલાં જ બાજુમાં એક દુકાન છે ત્યાંથી ગોપાલની પાપડી લઈને આવી જાય, 3-4 પડીકા. એમને પાપડી ખાવાનો સવારમાં શોખ ખૂબ. અને આ કિસ્સો જાણ્યા પછી મેં એમને કીધું, બે નમ્ર વિનંતી કરી, મેં કીધું તમે આ ના કરો સારું, કારણ કે તરત તો નહીં સુધરે, પણ મેં કીધું આવો કિસ્સો બન્યો છે, મેં કીધું તમે ખાઓ છો એટલે કદાચ મારા 2 બાળક છે, એ બાળક, કેમ કે આપણે જાણીએ છીએ કે પોતરા હોય દાદાને ખૂબ વાલા હોય, એટલે એ રજૂઆત કરી છે. એટલે બહુ આ સાંભળ્યા પછી ખરેખર આમ રૂવાટા ઊભા થઈ જાય કે આપણે શું કરી રહ્યા છીએ. તો આવું ન બને એના માટે થઈ આપણી માનસિકતામાં, આપણા મનની અંદર, આપણા આજુબાજુમાં એટલી તો અવેરનેસ આપણને હોવી જ જોઈએ કે આ મારે ન કરવું જોઈએ અને બીજાને ન કરાવવું જોઈએ. અને એના માટે થઈ અને શાળા ખૂબ ચિંતન કરે છે, અને એના એ જ ચિંતનના ભાગરૂપે शिक्षा से स्वस्थ मानसिकता का निर्माण, एना अंतर्गत बी हेल्दी मेक हेल्दी અને આખે આખો હેલ્ધી વિન્ટર એક પ્રોજેક્ટ, આખો એક કાર્યક્રમ લોન્ચ કરે છે, જેની અંદર અલગ 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 પ્રકારના કાર્યો છે, જેનું પણ આની અંદર ઉત્તમ પરફોર્મન્સ હશે, ઉત્તમ પ્રદર્શન હશે, એને શાળા દ્વારા પારિતોષિક પણ આપવામાં આવશે. એટલે આખું શું કાર્યક્રમ છે, કેવી રીતના આને એક્ઝિક્યુટ કરવાનો છે. જો આ વિષય કેવો છે, તમને એમ આમ જ્યારે પહેલી વાર આ કાર્યક્રમ ગિરીશભાઈએ રજૂ કર્યો ત્યારે એમ લાગ્યું ખરેખર આ કેટલું વિચારે છે પરિવારના સભ્યો માટે. આ જવાબદારી શાળાની તો છે જ નહીં. તમારું શરીર જ તમારી મોટામાં મોટી સંપત્તિ છે, આપણે જાણીએ છીએ, બાળકોને ભણાવીએ છીએ. વેલ્થ ઇઝ હેલ્થ આવું આપણે કહીએ છીએ, સોરી હેલ્થ ઇઝ વેલ્થ આવું આપણે કહીએ છીએ. છતાંય આપણે જોઈએ ડીસામાં તો પાછું નામ જ છે પશુ બજાર, એટલે કોઈ કહેવાનું આવતું જ નથી. અને પશુ બજાર પર જ ખાણીપીણીની બધી લારીઓ છે. એટલે આપણા સંવાદમાં અને આપણા વ્યવહારમાં કેટલું કોન્ટ્રાડિક્શન છે એનો વિષય છે. આ બોલીએ છીએ અને કરીએ છીએ, બોલીએ છીએ શું અને કરીએ છીએ શું, એક્ઝિક્યુટ શું કરીએ છીએ એનો વિષય છે. તો આ કાર્યક્રમ અંતર્ગત તમારે આમ જોવા જઈએ તો તમારી નૈતિક જવાબદારી છે. આમ તો આ બધો વિષય જ્યારે આવ્યો, આમ તો હું સંસ્કૃતનો શિક્ષક, સંસ્કૃત મારો વિષય છે. સંસ્કૃતના ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં વાંચવામાં આવે ત્યાં શારીરિક આ સ્વસ્થ રાખવા માટેના નોર્મ્સ છે, કોઈ વિશેષ નોર્મ્સ જ નથી. એમાં તો સ્પષ્ટ કીધું છે આયુર્વેદમાં, તો તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે ખાલી 3 વસ્તુ કરો તોય તમને રોગ તમારાથી દૂર રહે. સવારમાં ઉઠો એટલે નૈણા કોઠે પાણી પીઓ. આયુર્વેદમાં કીધેલું છે, કોઈને ખોટું લાગે, કોઈને કદાચ માનતા હોય ન માનતા હોય, તો આયુર્વેદમાં પણ એવું કીધું છે સંસ્કારોને સાઈડમાં મૂકી બાળકને કે પહેલાં મારો દીકરો બ્રશ કરશે, આવું આ જો સ્પષ્ટ વાત છે. સંસ્કારોને સાઈડમાં મૂકી પહેલાં મારો દીકરો બ્રશ કરે પછી ચા પીએ, પણ બ્રશ કર્યા પહેલાં પાણી પીવડાવો. કેમ કે આપણા મોઢામાં ઉત્પન્ન થયેલી રાત દરમિયાન થયેલી લાળ એ એક કહેવાય ને અમૃત છે શરીર માટે. આ તો આવી તો નાની નાની ઘણી બધી બાબતો છે. સવારે વહેલા ઉઠીને પહેલું જ પાણી પીવડાવવાની હેબિટ રાખો બાળકોને. વેસ્ટર્ન કલ્ચરમાં ન જશો, પાણી પીવડાવો 2-3. અને આયુર્વેદમાં તો એવું પણ કીધું છે, આ બધા જ વિષય શોર્ટમાં લઈ લઈશ, પણ આનો જે મેઇન પર્પઝ છે એ તમને કહી દઉં.
આયુર્વેદમાં તો એવું કીધું છે કે એટલું પાણી પીઓ કે તમને સવારમાં વોમિટિંગ થઈ જાય. રાત દરમિયાન જે પણ એસિડ થયો હોય ને એ બધો જ એસિડ બહાર આવી જાય. આ વાસ્તવિકતા છે. નાના નાના નોર્મ્સ છે, પાલન કરો તો 80% તમારા શરીરથી રોગ દૂર રહે, તમારું શરીર રોગોથી. ડાયાબિટીસ થવાના મુખ્ય જો કારણ હોય, મારા પરિવારમાં તો જુઓ તો ડાયાબિટીસનું ઘર છે આમ કહેવા ચાલે. દાદા દાદી પપ્પાના 3 ભાઈ બધાને ડાયાબિટીસ છે. અને આ ડાયાબિટીસનું ઓબ્ઝર્વેશન મેં જેમ કર્યું છે એ મને ખબર પડી કે ડાયાબિટીસ શેના કારણે થાય છે. એ બધાને જમતા જમતા પાણી પીવાની આદતના કારણે જ ડાયાબિટીસનું એક મૂળ ઉત્પન્ન થાય છે. કેમ કે શરીરની અંદર કાં તો અડધો કલાક પહેલાં પાણી પીઓ, અડધો કલાક પછી પાણી પીઓ, આવું કહેવામાં આવે છે. પણ એના પાછળનું રીઝન એવું છે, આ બધું પ્રાથમિક શાળામાં છે કે શરીરની અંદર ઉત્પન્ન થયેલો જઠરાંગની આગ લાગી હોય અને પાણી નાખો તો સ્વાભાવિક છે આગ બુઝાઈ જાય. તો એ શરીરની અંદર ઉત્પન્ન થયેલો જઠરાંગની પ્રજ્વલિત થયો છે, ભોજન માગે છે, ખોરાક તમે આપો છો, પણ એક કોળિયો ખોરાક લો છો અને એક ઘૂંટ પાણી પીઓ છો. ખોરાક ખાલી બહાર ના સડે, ખોરાક અંદર પણ સડતો હોય છે. તો આવા નાના નાના નોર્મ્સ છે, એનું પાલન કરો તો પણ શરીરમાં રોગ આવતો નથી. અને આયુર્વેદમાં 3 પ્રકારના આ ધાતુઓથી આપણું શરીર બનેલું છે, વાત, પિત્ત અને કફ. એમાં શરીરનો 80% રોગનો ભાગ વાત એટલે કે વાયુ પ્રદોષના કારણે થાય છે. તો આપણું શરીર સ્વસ્થ રહે, આપણી માનસિકતા સ્વસ્થ રહે અને એના કારણે આપણું આજુબાજુનું વાતાવરણ પણ સ્વસ્થ રહે, જેથી આપણા બાળકોની પણ માનસિકતામાં સ્વચ્છતા આપોઆપ આવે. રોનકભાઈ આ ખુલી આલો એટલે ચાલુ કરી દો. તો એના અંતર્ગત હેલ્ધી વિન્ટર કાર્યક્રમ છે. 10 વાગે રિસેસ છે. 10 વાગ્યા પહેલાં પીપીટી અને પ્રેઝન્ટેશન પૂર્ણ થઈ જશે એવી તમને આશ્વાસન આપજો. સવારે નૈણા કોઠે પાણી પીઓ, બપોરે અડધો કલાક પછી ભોજન પછી પાણી પીઓ, છાશ પીઓ, સાંજે દૂધ પીઓ, શરીર તમારું નિરોગી. આવું એવું કહે છે. આ તો ઘણું બધું છે પણ આ તો એક સરળતા કહું છું. સ્વચ્છ શિક્ષા છે સ્વચ્છ માનसिकता का निर्माण, એના અંતર્ગત બી હેલ્ધી મેક હેલ્ધી, એના અંતર્ગત હેલ્ધી વિન્ટર કાર્યક્રમ આપણે હવે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. તમારા માટે ખૂબ લાભદાયી છે. સીધી લીટીમાં અને સાદી ભાષામાં કહી દઉં, વર્ષના અંતે મન પણ સ્વસ્થ રહેશે, શરીર પણ સ્વસ્થ રહેશે અને જેને પ્રદર્શન સારું કર્યું છે એનું ગજવું પણ સ્વસ્થ રહેશે. એટલે થોડી દ્રષ્ટિકોણ રાખજો કે શાળા તમારા માટે, તમારું ભલું કરવા માટે એ કેટલું ઘસાય છે. બાકી આખી જવાબદારી એની નથી, આટલી પણ જવાબદારી એની નથી કે તમે સ્વસ્થ રહો. સાદી ભાષામાં કહું, તમે અસ્વસ્થ રહો તો એને સારું. જો આ થોડું કટાક્ષમાં નથી પણ આ તમને વાસ્તવિકતા કહું છું. એમને તો કોઈ યંગ ફ્રેશ મળી જાય, જો તમે સમજો વિષય હું શું કહું છું. પણ તમારી સ્વચ્છતા માટે, તમારી ભલાઈ માટે, અને આ ભલાઈ શેના માટે? પારિવારિક ભાવ છે એના માટે. આ પારિવારિક ભાવ છે, એક પરિવારના નાતે તમારી સામે આ અદ્ભુત મિશન લોન્ચ કરી રહ્યું છે, અદ્ભુત પ્રોગ્રામ લોન્ચ થાય છે. તો જોઈએ એમાં આનો હેતુ હવે ઓવરઓલ આવી ગયો છે કે પરિવારના સભ્યોની શારીરિક અને માનસિક સ્થિતિ, એમની સ્વચ્છતા રહે, સ્વચ્છ રહે અને સમૃદ્ધ સમાજ. હવે આપણા માટે સમૃદ્ધ સમાજ એટલે આપણું આ કેમ્પસ. અને પહેલું આ જો ડાયરેક્શનમાં કહું છું, મધ્યમાં બાળક છે. આ ખાસ વિનંતી, મધ્યમાં બાળક છે. સમૃદ્ધ સમાજ એટલે સમાજ કયો છે? આ સ્કૂલમાં ભણતા બાળકો જ આવનારું ભવિષ્યનો સમાજ છે. એ સ્વસ્થ હશે, એ મજબૂત હશે, એ કોઈ પણ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે સક્ષમ હશે તો આપોઆપ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થશે ને થશે. અને એને મજબૂત, એને સમૃદ્ધ, એને પરિપક્વ બનાવવાની જવાબદારી કોની હોય છે? એના વર્ગમાં પ્રેઝન્ટ થતા શિક્ષકોની.
અને છેલ્લી જે પીડીએફ છે એ પીડીએફમાં આ જ વિષય છે. એટલે તમને સાથે સાથે ક્યાંક ક્યાંક પીડીએફની પણ હિન્ટ પણ આલતો રહું છું કે પીડીએફનો મેઇન પર્પઝ શું છે. એ પીડીએફનો મેઇન પર્પઝ છે આજની 21મી સદીનો શિક્ષક એ 20મી સદીના જે પડકારો, જે 20મી સદીના જે વણ ઉકેલ પ્રશ્નો હતા જે કેરી ફોરવર્ડ થયા છે 21મી સદીમાં, એ 21મી સદીના પડકારોને એ શિક્ષક પોતાના ક્લાસરૂમમાં જ્યારે પ્રેઝન્ટ થાય ત્યારે એના બાળકોને આ પડકારોનો સામનો કરવા માટે કેવી પ્રસ્તુતિ કરશે, એ આ પીડીએફનો મેઇન ટર્નિંગ આખી એનો મેઇન મુદ્દો છે. શિક્ષક કેવો હોવો જોઈએ. ઘણી બધો વિષય છે, પ્રસ્તુતિ તમે જે રીતના કરો તે રીતની, સમય મળશે તો એમાં પછી થોડું એડ ઓન કરશું. જોઈએ હવે આની અંદર. હવે આ આખો કાર્યક્રમમાં બધાની જ ભાગીદારી છે. એના પ્રોજેક્ટ હેડ તરીકે જેમને હમણાં અગાઉની સ્લાઇડમાં પ્રસ્તુતિ કરી એવા રમેશભાઈ એના પ્રોજેક્ટ હેડ છે. અને એના અંતર્ગત આપણા જે ડિપાર્ટમેન્ટ રહ્યા, ભૂલકા ગુજરાતી, ભૂલકા ઇંગ્લિશ, પ્રાઇમરી ગુજરાતી, પ્રાઇમરી ઇંગ્લિશ, સેકન્ડરી ગુજરાતી, સેકન્ડરી ઇંગ્લિશ, HS એટલે કે સાયન્સ, કોમર્સ અને નોન ટીચિંગ સ્ટાફ. નોન ટીચિંગ સ્ટાફમાં ક્લાર્ક ઓફિસ, IT, મનીષ કાકાની ટીમ પણ આની અંદર નોન ટીચિંગમાં આપણે લેવી તો લઈ શકાય, કેમ કે આ બધા માટે છે. અને ટ્રસ્ટ મંડળ પણ એમાં આપણે લેવું તો ઇન્ક્લુડ કરી શકાય, કેમ કે માનસિકતા, સ્વચ્છતા દરેક માટે આ વિષય છે. નેક્સ્ટ, હવે આની અંદર કેવા કેવા કાર્યો કરવાના છે અને કયા કાર્યક્રમ થશે ને એનું માર્કિંગ, એનું રેન્કિંગ મળવા પાત્ર છે. આની અંદર બીજા જો આમાં સજેશન તમે આપી શકો કે આની અંદર આ પણ કરી શકાય, બરાબર. એટલે જેની અંદર સાયકલિંગ છે, જેમ કે રમેશભાઈએ કીધું કે સાયકલિંગ કરીએ છીએ, તો સાયકલિંગ, રનિંગ, યોગાસન, પ્રાણાયામ, ઝુંબા એટલે એક ડાન્સ ફોર્મ છે. ડાન્સ ફોર્મની અંદર 1, 2, 3 જે આપણે જોઈએ છીએ તે ઝુંબા ફોર્મ, ટ્રેકિંગ, રમતગમત જેવા શારીરિક અને માનસિક પ્રબળતાનો ચિતાર મેળવવો, બાળકો સાથે હેલ્થી સંવાદ અને સ્ટેમિના. હવે આ એક જરા જોજો, સ્ટેમિના તપાસ શું છે, કેમ કે આમાં છેલ્લે કીધું ને શરીર સ્વસ્થ થશે, મન સ્વસ્થ થશે અને છેલ્લે ઉત્તમ પ્રદર્શનનું પારિતોષિક પણ છે. એટલે એના ઘણા બધા પેરામીટર્સ નક્કી કર્યા છે. એક પ્રકારની 1 વર્ષની કોમનવેલ્થ છે. આ વાર્ષિક કોમનવેલ્થ અહીંયા આપણે લોન્ચ કરીએ છીએ એવું કહીએ તો પણ ચાલે. તો સ્ટેમિના તપાસની અંદર પણ શું છે જરા તમને કહી દઉં. કોઈએ સાયકલિંગ સારી કરી લીધી, જેમ કે મારું શરીર, હું એજ આમ જોઈએ તો 39 ઇયર્સ એજ મારી એજ છે, પણ આજની તારીખમાં હું 5 કિલોમીટર દોડવું હોય તો સરળતાથી દોડી શકું છું. આજની તારીખમાં પણ તમે મને એમ કહો કે ઓલી અમુક રીલ્સ આવતી હોય છે ને કે આટલી મિનિટ શ્વાસ રોકો તો તમારું ફેફસા સારા, એ 3 થી 4 વખત ઉપર નીચે થાય ને તોય હું શ્વાસ ન છોડું. એટલે આ બાય DNA છે, શરીર એટલું સ્વસ્થ છે. પણ સ્ટેમિના તપાસ શું છે જરા કહી દઉં. આ ધ્યાન રાખજો, કેમ કે આ વાર્ષિક જ્યારે આ જેને નથી, જેનો ઇન્ટરેસ્ટ નથી એનો આ મનમાં નહીં લે, પણ જે આમાં દિલથી આની અંદર એમ લાગશે કે ના શાળા આટલું વિચારે છે તો અમારે પણ આની અંદર કંઈક હવે પોતાના માટે કંઈક કરવું જોઈએ. તો સ્ટેમિના તપાસ એટલે શું છે? કોઈએ સાયકલિંગ સારું કર્યું, કોઈએ રનિંગ સારું કર્યું, કોઈના યોગાયામ પ્રાણાયામ સારા છે, કોઈ ટ્રેકિંગ સારું કરે છે, પણ સ્ટેમિના તપાસ એટલે કે તમને ક્યાંક એવી 2 હાથ સીધા રાખવા, એક પગ ઉપર ઊભું રહેવું, આ તમારું બેલેન્સ સ્ટેમિનાની વાત છે. આ પણ ખૂબ જરૂરી છે. એક અભ્યાસ આવ્યો હતો હમણાં કે જે વ્યક્તિ અમુક સમય સુધી એક પગ ઉપર ઊભો રહે એની સ્વચ્છતા કેટલી છે, એની શારીરિક તંદુરસ્તી કેટલી છે એ ખબર પડી જાય. હમણાં જ એક ટૂંક સમય પહેલાં જ એક અભ્યાસ આવ્યો હતો. તો આ બેલેન્સ સ્ટેમિનાની વાત છે કે એ બેલેન્સ સ્ટેમિના પણ આની અંદર માર્કડાઉન કરવામાં આવશે. નેક્સ્ટ, હવે આ પ્રોગ્રામની સમીક્ષા કેવી રીતના થશે? આ બધા જ અગાઉ કીધા એ બધા કાર્યક્રમ છે અંદર કરવાના. જે કાર્યક્રમ સાયકલિંગ કરી શકો, રનિંગ, ઝુંબા,
શારીરિક અને માનસિક પ્રબળતાનો ચિતાર. હવે ચિતાર એટલે ખબર પડે કે આ વ્યક્તિ શારીરિક અને માનસિક કેટલો ફિટ છે. એમાં બાળકો સાથેનો સંવાદ પણ કીધો છે. સારી સાયકલિંગ કરતા હોય પણ ક્લાસરૂમની અંદર શાઉટિંગ કરતા હોય તો એ સાયકલિંગ માર્કિંગ માઇનસ થઈ જાય ભાઈ. એટલે બધું ઓબ્ઝર્વ કરવામાં આવશે. રનિંગ સારું કરતા હોઈએ પણ બાળકો સાથે તમારો સંવાદ યોગ્ય ના હોય અને એના જે પ્રોજેક્ટ હેડ અને કોઓર્ડિનેટરની નજર પડે અને ખબર પડે કે ખરેખર આ યોગ્ય નથી અથવા જે પણ આના માટે નિયુક્ત કરેલા હોય અથવા જેનું પણ ધ્યાન જાય એનું, તો પણ તમારા માર્કિંગ ગણવામાં ના આવે. એટલે આ સજાગ રહેવાનું છે અને સજાગતાની સાથે આ કાર્યક્રમની અંદર પાર્ટિસિપેટ થવાનું છે. અને સજાગતા ખૂબ જરૂરી છે અને એ સજાગતાને અનુસંધાનમાં જ આખે આખું કેલ્ક્યુલેશન, આખે આખું માર્કિંગ થશે. પ્રોજેક્ટ હેડ તરીકે આમાં રમેશભાઈને આપણે નિયુક્ત કરેલા છે, અગાઉ કીધું તેમ. પણ એની અંતર્ગત હવે જે આ અગાઉ 9 ડિપાર્ટમેન્ટ કીધા, ભૂલકા ગુજરાતી, ભૂલકા ઇંગ્લિશ, જે ડિપાર્ટમેન્ટ અગાઉ મેં ચર્ચા કરી એમ, એ ડિપાર્ટમેન્ટમાંથી સ્વેચ્છાએ, જેમ કે ભૂલકા ગુજરાતી છે તો સુનંદા દીદી જે પણ કહે કે ભાઈ અમારા આ કાર્યક્રમ અંતર્ગત કોઓર્ડિનેટર અમે આને રાખીએ છીએ, તો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ એક કોઓર્ડિનેટર નિયુક્ત કરવાનો છે. જેની આમાં ઇન્ટરેસ્ટલી ઈચ્છા હોય એ સ્વેચ્છાએ કહી શકે અને ન હોય તો પછી એ ડિપાર્ટમેન્ટના માઇનસ થતા જશે. એમાં કોઈ ચિંતા છે નહીં, આમાં કોઈ બીજું વિષય આવતો નથી, કોઈ ન ભાગ લે તો. બરાબર? જેને શરીર આમાં હવે આ વિષય કેવો આવ્યો છે ખબર? હું ક્લાસરૂમમાં અમુક વાર બાળકને કહેતો હોઉં છું, બોલો હાથ ઊંચો કરો, કોને બુદ્ધિ ઓછી આપી? કોઈ હાથ અત્તર કરે નહીં. કેમ કે આ વિષય એવો છે ભગવાને બધાને બુદ્ધિ સમાન આલી. હવે આ વિષય એવો છે કોને શરીર સારું નથી રાખવું, કોને પોતાની મન સ્વસ્થ નથી રાખવું, એટલે આ વિષય પણ એવો આવ્યો છે. બરાબર? એટલે તમે આમાં ક્યાંય ઓલું ના કરી શકો. દરેકની આ ઈચ્છા હોય, અંદરની ઈચ્છા હોય કે મારું મન સ્વસ્થ રહે, મારું શરીર સ્વસ્થ રહે. જો હું તો આમ જુઓ ને તમે, 10:30 વાગે ખુશાલ કાકા આવવાના છે, જેને નામ સાંભળ્યું જાણતા હશે. ખુશાલ કાકા રિટાયર્ડ શિક્ષક છે, ખુશાલભાઈ પરમાર, પંચશીલ વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક અને અત્યારે ડીસાની અંદર વ્યાયામ શાળા ચલાવે છે. સવારમાં 25 જેટલા વ્યાયામની કસરત કરનારાઓ એમના ત્યાં જાય છે, મહિલા અને પુરુષ બંનેમાં. એ ખુશાલ કાકાની એજ તમે જુઓ તો તમને એમ લાગે નહીં કે આ વ્યક્તિ આટલી એજેડ છે. તમે હાથ મિલાવો તમને એમ લાગે ખરેખર ઓલા ધર્મેન્દ્રએ હાથ મિલાવીને એવું લાગે છે આપણે ટીવીમાં સાંભળેલું છે. એટલી મજબૂત હાથ છે એમનો. અને કોઈ પણને જેમ આપણે ગળે મળીએ તો કોઈ પણને ગળે જ મળે, ગળે મળે ને સીધી જ પાછળ દબાઈ દે, આમ પટાકા પાડી દે પાછળ. એ એમની આદત છે. એટલે આપણા આજુબાજુમાં આવા લોકો છે કે આપણને ઇન્સ્પાયર કરી શકે ખરેખર શરીરની સ્વચ્છતા કેટલી છે. અને એની સાથે એવા ને એવા એજેડ આપણા ઘરમાં પણ હોય કે જે કદાચ ચાલી પણ ન શકતા હોય, બીજાના સહારે હોય, પૈસો ગમે તેટલો હોય, કશું કામ આવતું નથી. અને એક બીજો વિષય કહી દઉં, એક સમય એવો પણ આવે છે અઢળક પૈસા હોય અને હોસ્પિટલમાં જ્યારે એડમિટ થાવ ત્યારે તમારા પૈસા તમારી પાછળ ખર્ચવા એનો નિર્ણય લેવા પણ તમે સક્ષમ નથી. કરોડો રૂપિયાની આસામી હોય, બ્રેડ હેમરેજ થઈ જાય, દીકરાઓ વિચારે, ડૉક્ટર કહે છે બચે ન બચે, પૈસા ખર્ચવા કે ન ખર્ચવા, એ નિર્ણય પછી બીજા લે છે. તમે પણ નિર્ણય લઈ શકતા નથી. આ બહુ વાસ્તવિકતા છે. આ નાના નાના બિંદુઓ છે. શરીરની સ્વચ્છતા કેમ જરૂરી છે આ અત્યારે ના ખબર પડે. અત્યારે ગરમ ખૂન છે, 40-45 વર્ષ સુધી ગરમ ખૂન કહી શકીએ આપણે, પણ જ્યારે 50 પછીની ઉંમર થાય ને ત્યારે ખબર પડે કે શરીરની જરૂરિયાત કેટલી છે. સ્વાવલંબી જીવવું હોય તો અત્યારથી શરીરની સ્વચ્છતા રાખો, અને પરાવલંબી જીવવું હોય તો તમારા માટે બધા જ માર્ગ ખુલ્લા છે. નેક્સ્ટ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને
પ્રોજેક્ટ હેડની નિયુક્તિ થશે. હવે કોઓર્ડિનેટર ડિપાર્ટમેન્ટ વાઇઝ જે પણ નક્કી થાય, જે પણ સ્વેચ્છાએ નામ લખાવે તો મોસ્ટ વેલકમ. એના અધિકૃત પ્રિન્સિપલ સુપરવાઇઝર આપે તો પણ મોસ્ટ વેલકમ. આમાં એમની એક મુલાકાત સતત થતી રહેશે. હવે આમાં વિષય કહેતો રહીશ કે આમાં કેવી રીતના આનું પેરામીટર શું, આમાં એક વિષય આવે છે કે આનું પેરામીટર શું, આની પ્રમાણિકતા શું. હવે કોઈએ ફોટા મોકલી દીધા, ચલો એક એક્ઝામ્પલ છે, કોઈએ ફોટા મોકલી દીધા અને ટ્રેકિંગ કર્યું, પણ આની પ્રમાણિકતા શું. એટલે આ પ્રમાણિકતા માટે જ કોઓર્ડિનેટર અને પ્રોજેક્ટ હેડની એક નાની સમીક્ષા મુલાકાત થશે. થનાર કાર્યક્રમોની રૂપરેખા બનાવશે. થઈ ગયેલ કામોનો એક ડેટા ફાઇલ તૈયાર કરવી, પછી પોઈન્ટ ટેબલ તૈયાર કરવું, અને આ પ્રોગ્રામ અંતર્ગત નિષ્ણાત મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે. આ એની એક રૂપરેખા છે. નેક્સ્ટ કરી દો એટલે હું મૌખિક કહી દઉં. નેક્સ્ટ પતી ગયો છેલ્લું. ઓકે, તો હવે આની અંદર આ જે વિષય કીધું જરા સમજાવી દઉં. કોઓર્ડિનેટર અને પ્રોજેક્ટ મેનેજરની 15 દિવસે વીકલી જે પણ માની લો કે આ શિયાળા પછી દિવાળી સત્ર પછીની આ કાર્યક્રમ છે. માની લો કે સાયકલિંગ કરે છે, એ સાયકલિંગના એક લિમિટેડ પોઈન્ટ હશે, એ પોઈન્ટ એને આપવામાં આવશે. કોઈ રનિંગ કરે છે તો એના પોઈન્ટ હશે. આની આખી બ્લ્યુપ્રિન્ટ તમને દિવાળી પછી પણ કહી દેવામાં આવશે, પણ આ તો એક તમારી સામે વિષય રજૂ કરીએ છીએ. અને આમાં એક સ્લાઇડ હશે પ્રોત્સાહિત ઇનામવાળી. નહીં રહી ગઈ હશે. હવે આમાં કઈ રીતનું જરા કહી દઉં, પોઈન્ટ કેવી રીતના આના કેલ્ક્યુલેટ થશે. અઠવાડિયા દરમિયાન જે પણ ડિપાર્ટમેન્ટ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ જેને પણ જે કામ કર્યું છે, માની લો કે કોઈ પ્રાઇમરી સેક્શનમાંથી કોઈ વ્યક્તિએ આ વિષય અંતર્ગત કામ કર્યું છે, તો એ પોતાના કોઓર્ડિનેટરને કહેશે અથવા એનો જે પણ ડેટા ફાઇલ બનાવી એનું ડેટા કલેક્શનનું, એની અંદર ફોટા કે જે મૂકવાનું એ મૂકશે. એના અંતર્ગત એનું માર્કિંગ થશે. વીકલી જેનું સૌથી વધારે માર્કિંગ હશે એને આપણા જેવી સેટરડેની અંદર પ્રોત્સાહિત કરવામાં આવશે શાબ્દિક રીતે. પછી 15 દિવસે પછી મંથલી એક ઇવેન્ટ થશે. મંથલી પણ આનું આગળ એક એનાલિસિસ થશે. મંથલી પણ નાના મોટા કાર્યક્રમ થશે. અને અંતે આ બધું જ ધીમે ધીમે કલેક્શન થયા પછી વર્ષના અંતે એક મેગા ઇવેન્ટ રાખવામાં આવશે. જેમ કે આપણે બાળકોનો સ્પોર્ટ ડે રાખીએ છીએ ને, એવી રીતના વર્ષના અંતે એક શિક્ષકોનો, અત્યાર સુધી શિક્ષકો રમે શું રમે, સંગીત ખુરશી રમે. અત્યાર સુધી શિક્ષકો રમે શું રમે, સંગીત ખુરશી રમે. પણ આની અંતર્ગત હવે એક શિક્ષકોનો પણ નાની એવી આવી સ્પોર્ટ ડે જેવી ઇવેન્ટ નક્કી થશે. વર્ષ દરમિયાન જેને પણ પોઈન્ટ અર્ન કર્યા છે એ પોઈન્ટ અર્ન કરનાર વ્યક્તિઓનું એક લિસ્ટ બનશે. અને એ લિસ્ટ અંતર્ગત પછી એમની વચ્ચે નાની હેલ્ધી કોમ્પિટિશન થશે. એમની વચ્ચે નાની એવી હેલ્ધી એવી ઉત્તમ સ્પર્ધાઓ થશે. જે ઉત્તમ સ્પર્ધાઓ એટલે કે જે રમત આજ સુધી અમુક ભૂલી જ ગયા છીએ, જે રમતો આપણી પ્રાચીન રમતો છે, જેમાં બૌદ્ધિક વિકાસ ખૂબ થતો, એવી ઘણી બધી રમતો છે. 100 રમતોનું લિસ્ટ છે. સ્વસ્થ માનસિકતાનું વાત છે તો બૌદ્ધિક વિકાસ ખૂબ જરૂર છે ને એવી બૌદ્ધિક વિકાસોની રમતો થશે. અને એના અંતર્ગત આમ તો એમાઉન્ટ બહુ સારી છે, પણ હજી એક ડિક્લેર કરવાની, થોડી ચર્ચા કરવાની બાકી છે. ગિરીશભાઈ કે અત્યારે એમાઉન્ટ એવું ના કહેતા, પણ એક સારું એવું પારિતોષિક શાળા તરફથી આપવામાં આવશે. હવે એમાં એક કન્ફ્યુઝન હતું, કહી દઉં. આમાં મેલ, મહિલા અને પુરુષ આ બંનેની ગણતરી માર્કિંગોની અલગ અલગ હશે. જેમ કે 5 કિલોમીટર દોડ ભાઈઓમાં હોય પણ બહેનોમાં 5 કિલોમીટર ના હોય. સરકાર પણ એમને 1600 મીટર જ દોડાવે છે. એટલે આવું અમે ધ્યાનમાં જો તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય તો આમાં તો કે એટલે આવું ધ્યાનમાં છે, એટલે તમે ધ્યાનમાં રાખજો. મહિલા અને પુરુષોનું જે કેલ્ક્યુલેશન છે અલગ હશે. અહીં પ્રમાણે એના પોઈન્ટ છે.
અને એ પ્રમાણે એનું ગણતરી કરી અને વર્ષના અંતે મેગા ઇવેન્ટમાં એમને પારિતોષિક પણ આપવામાં આવશે. તો આ રીતનું શાળાએ ખૂબ સરસ વિચાર્યું છે, તમારા ભલા માટે વિચાર્યું છે, તમારી શરીરની સ્વચ્છતા માટે વિચાર્યું છે. આમાં ક્યાંય કોઈને એવું લાગતું હોય કે આ શાળાએ પોતાના માટે વિચાર્યું છે તો કહો. આમ તો ઘણા મુદ્દામ કહો કે આ એમના માટે જ કરે. આ એક વિષય તમને જો હિન્ટ થતો જ વિચારજો. આમ તો ઘણી બધી જગ્યાએ આપણે કહી શકીએ આ એમના માટે જ કરે છે, એમનું સારું લગાડવા માટે જ કરે છે. આમાં ક્યાં એવું તમને લાગે કે શાળાએ એનું સારું લગાડવા માટે કર્યું? યસ યા નો? પુદે આ વિષયમાં ક્યાં એવું લાગે છે કે શાળાએ એના માટે કર્યું છે? તો આવું ઘણું બધું શાળા તમારા માટે વિચારી રહી છે. જેવો સ્નેહ આપવામાં આવશે એવો જ સ્નેહ વળતરમાં તમને મળતો રહેશે, આવી તમને બાંયધરી અસ્તુ. અને આના માટે બી પ્રિપેર. સ્નાર થશે કે આજની કાર્યક્રમ કઈ રીતે એનો એજન્ડા પૂરેપૂરો, તો એ આખી ટીમ સાથે મળીને એના જે હેડ બને ને એના પછી વિગતવાર તમને ફરીથી કહેવામાં આવશે, એટલે એક ક્લિયર થઈ જશે. અને સારું એવું ઇનામ છે હો પાછું. ભલે ઇનામ માટે કરો, આવશે તો આપણા શરીર ઉપર.